ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું સાગર પ્રજાપતિ, ક્રિએટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ, ધોરણ 6 વિષય વિજ્ઞાન, પાઠ નંબર 9, સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન. તો હવે સજીવોના લક્ષણો જણાવો. તો તેઓને ખોરાકની જરૂર હોય છે, તે વૃદ્ધિ પામે છે એટલે કે જન્મે છે, મોટા થાય છે અને છેવટે મૃત્યુ પામે છે. તે શ્વસન કરે છે અને તે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. તે હલનચલન કરે છે, તે ઉત્સર્જન કરે છે અને તે પ્રજનન પણ કરે છે. તો આ હતા સજીવોના લક્ષણો. બરોબર. ફરીથી, તેઓને ખોરાકની જરૂર હોય છે, તે વૃદ્ધિ પામે છે એટલે કે જન્મ લે છે, મોટા થાય છે અને છેવટે મૃત્યુ પામે છે. તે શ્વસન કરે છે, તે ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે. તે હલનચલન કરે છે, તે ઉત્સર્જન કરે છે અને તે પ્રજનન કરે છે. ત્યારબાદ વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે દર્શાવતા ઉદાહરણોની આપો. બરોબર. તો લજામણીનો જે છોડ છે, બરોબર, એને ડાળીને આપણે અડકીશું તો તેના પર્ણો બીડાઈ જાય છે. શું થઈ જાય છે? બીડાઈ જાય છે. પછી સૂર્યમુખીના છોડના પુષ્પની સૂર્યની તરફ રહે છે અને સૂર્યાસ્ત થતાં પુષ્પ શું નમી જાય છે. તો આ 3 ઉદાહરણ. અને પોયણાના અને રાત રાણીના પુષ્પો માત્ર રાત્રે જ ખીલે છે. બરોબર. તો આ 3 હતા એ વનસ્પતિ ઉત્તેજનાના પ્રતિચારો હતા. એટલે કે શું પ્રતિક્રિયા શું આપે છે? તો લજામણીના છોડ જે છે એને આપણે અડીએ તો શું થઈ જશે? એના પર્ણો બીડાઈ જશે. ત્યારબાદ શું થશે? સૂર્યમુખીનો જે છોડ છે એ સૂર્યની દિશાની સામે મોં રાખતું હોય છે, પોતાનું પુષ્પ રહેતું હોય છે. જેમ જેમ સૂર્ય ફરતો જાય એમ એમ એનું ફૂલ જે છે એ ફરતું જાય હોય છે. જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય ત્યારે સૂર્યમુખીનું ફૂલ નમી પડે છે. ત્યારબાદ પોયણા અને રાત રાણીના પુષ્પો છે એ માત્ર રાત્રે જ ખીલે છે. હવે જોઈએ, આકાશમાં ખસતું વાદળ સજીવ છે કે નિર્જીવ? શા માટે? તો આકાશમાં ખસતું વાદળ નિર્જીવ છે. તેના કારણો કેટલાક છે આપણે જોઈએ. તો વાદળ પવનના બળથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે છે. વાદળ પોતાની જાતે ખસતું નથી, તેથી આ સજીવનું પ્રચલન લક્ષણ નથી. વાદળ સજીવના અન્ય લક્ષણો પણ ધરાવતું નથી, જેમ કે વાદળ ખોરાક લેતું નથી, શ્વસન કરતું નથી, વાદળ વૃદ્ધિ પામી યુવાન બનતું નથી, કે પ્રજનન પણ કરી શકતું નથી, એટલે કે પ્રજનન કરી અને બીજું વાદળ પણ ઉત્પન્ન કરી શકતું નથી. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન. બારમાસીનો છોડ સજીવ છે કે છે તે શા પરથી કહી શકાય? તો બારમાસીનો જે છોડ છે એ શ્વસન કરે છે. તે પર્ણોમાં આવેલા છિદ્રો દ્વારા હવામાંનો ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. તે જમીનમાંથી ખનિજ દ્રવ્યો અને પાણી ખોરાક તરીકે લે છે. તેઓ નાનો છોડ વૃદ્ધિ પામી અને મોટો છોડ બને છે. બારમાસીના છોડના બીજ વાવવાથી બારમાસીનો નવો છોડ પણ ઉગી નીકળે છે. ઉપરના વિધાનો પરથી બારમાસીનો છોડ સજીવ છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ છે 5મો પ્રશ્ન કે આગગાડી નિર્જીવ છે કે સજીવ? આમ કહેવા માટેના તમારા કારણો આપો. તો આગગાડી છે એ નિર્જીવ છે. કેમ? તો આગગાડી એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, પરંતુ તે કોલસો, ડીઝલ કે વિદ્યુત ઉર્જાના ઉપયોગથી ચાલે છે. પોતાની મેળે હલનચલન કરતી નથી. આગગાડી સમય જતાં સજીવોની જેમ વૃદ્ધિ પામી કદમાં મોટી થતી નથી. આગગાડી પોતાની મેળે કોલસાનો ખોરાક તરીકે ઉપયોગ કરતી નથી. આગગાડી નવી આગગાડીને જન્મ આપી શકતી નથી. તેથી આગગાડી ચાલતી હોવા છતાં તે નિર્જીવ છે એમ કહી શકાય છે. બરાબર. તો અહીં આપણે ચર્ચા કરેલા 5 પ્રશ્નોના જવાબ તમારી નોટબુકની અંદર લખો અને તૈયાર કરો.